એક માણસ આ દુનિયાથી કંટાળી ગયો અને બધું જ છોડીને ભાગી જવાનું મન થતું હતું અને આખરે તેને એવું કર્યું પણ ખરું અને તે થોડા દિવસ માટે તે ક્યાંક ચાલ્યા જવાનું નક્કી કર્યું. ફરતો ફરતો તે જંગલમાં જાય છે અને જંગલમાં એક સાધુની ઝૂંપડી જુએ છે. આ સાધુ જંગલમાં ઝૂંપડી બાંધીને રહેતા હતા અને સાધુ સાથે આ માણસે વાતચીત કરી અને સાધુને કીધું કે હું દુનિયાથી થાકી ગયો છું, દુનિયાથી હારી ગયો છું, મને ક્યાંય ચેન નથી પડતું, મને ક્યાંય શાંતિ નથી મળતી, મારે શાંતિ જોઈએ છે, હું શાંતિ શોધવા માટે જ આ જંગલમાં આવ્યો છું. આ બધી વાત સાધુને શાંતિથી સાંભળી અને સાધુએ કહ્યું કે તો તને આ જંગલમાં શાંતિ મળી કે નહીં? તો પેલા માણસે કહ્યું કે ના, મને ક્યાંય શાંતિ નથી મળી. સાધુએ કહ્યું, અરે તને કેમ શાંતિ નથી મળી? શાંતિ તો છે જ આ જગતમાં, આ જીવનમાં. આ જો કેવી સરસ મજાની દુનિયા છે, તેમાં કેટલી સરસ મજાની પ્રકૃતિ પથરાયેલી છે. લીલાછમ ઝાડ છે, ખડખડ વહેતું ઝરણું છે, પક્ષીઓનો મધુર કલરવ છે, વાતાવરણમાં પણ સરસ મજાની ટાઢક છે. મને તો આ શાંતિ મળે છે, તને કેમ નથી મળતી? સાધુએ પછી હસીને કહ્યું કે શાંતિ બહાર નથી હોતી, શાંતિ તો અંદર હોય છે. પહેલાં તું તારી અંદરથી એને શોધ, પછી બહાર તું ફાફા મારજે. ઘણા લોકો સાહેબ એકલા હોય ને તો પણ ઉકળતા હોય છે અને કેટલાક ટોળામાં હોય તો પણ તે એકાંત માણી લેતા હોય છે. તમારી શાંતિ, તમારું સુખ, તમારો આનંદ છે, જો તમને તમારી પાસેથી ન મળતો હોય તો બીજે ક્યાંય મળવાનો છે જ નહીં. આ ખાસ યાદ રાખજો. રાધે રાધે.